પાટણ ખાતે આવેલા દશામાતા શક્તિપીઠમાં આજથી દશામાના પવિત્ર વ્રત અને મેળાનો પ્રારંભ થયો છે. દશામાના દર્શન કરી ભક્તો માતાજીને કાલાવાળા કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. દશામાતા શક્તિપીઠ સાથે વર્ષ 1977ની એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે 1977માં ભારે વરસાદ દરમિયાન મંદિર પરિસરમાં ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. ત્યારથી અહીં માતાજીની સ્થાપના કરવામાં આવી હોવાનું મંદિર સાથે સંકળાયેલા લોકો જણાવે છે. દશામાતા મહોત્સવ દરમિયાન દરરોજ દશામાની કથામાં આવતા વિવિધ પ્રસંગોના દર્શન પણ ભક્તોને કરાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. માતાજીના દર્શને આવતી દીકરીઓ ખોળો પાથરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે અને માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરી તેવી શ્રદ્ધા સાથે ભક્તો દર્શન કરે છે. તેમજ જે લોકો 5 વર્ષ આ વ્રત પૂર્ણ કરી છે તેઓ મંદિરમાં જઈને કોઈપણ યથાશક્તિ પ્રમાણે ચીજવસ્તુઓથી સાથીઓ પૂરવાની માન્યતા હોય છે. આજથી શરૂ થયેલા મેળામાં ભક્તોને દશામાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે. કલ્પેશભાઈ રાવલ, શ્રી દશામાતા શક્તિપીઠ પાટણ મંદિરના પૂજારી શ્રી. જય દશામાં. આજથી દશામાતા વ્રતનો પ્રારંભ થયો છે. દશામાતા શક્તિપીઠ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે 1977માં ભયંકર વરસાદના કારણે મંદિર પરિષદની અંદર ભૂવો પડેલો અને ભૂવામાંથી માતાજીની મૂર્તિ પ્રગટ થયેલી માટે 1977થી માતાજીની સ્થાપના થયેલી છે. અહીંયા દશામાતા મહોત્સવની અંદર રોજે રોજ જેમ દશામાતા કથાની અંદર વાર્તાની અંદર જે પ્રસંગો આવે છે એ પ્રસંગોના પણ અમે અહીંયા થીમ મૂકી અને દર્શન કરાવીએ છીએ. દશામાતા શક્તિપીઠ પાટણ ખાતે આજથી 10 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. તો પાટણની દરેક ધર્મપ્રેમી જનતાએ આ દર્શનનો લાભ લેવો, માના આશીર્વાદ મેળવવા, માના દર્શન કરવા અને માના કાલાવાલા કરી અને તમારી જે પણ મનોકામના હોય એ માતા અહીંયા પૂરી કરે છે. બીજું, મંદિર પરિષદની અંદર આ વખતે એવી થીમના દર્શન છે કે માતાજી રણમાંથી ભક્તોને દર્શન આપતા હોય એવી થીમ પણ અહીંયા ગોઠવવામાં આવી છે. તો પાટણની દરેક ધર્મપ્રેમી જનતાએ આ દર્શનનો લાભ લેવો. માના 10 દિવસ ઉપવાસ, વ્રત, જપ જે કંઈ કર્યા હોય એ માના આશીર્વાદ તમારી ઉપર રહે છે. માં દરેક ભક્તોની આશા અહીંયા પરિપૂર્ણ કરે છે. એવા અનેક દાખલાઓ છે. શ્રદ્ધા અને સર્ટિફિકેટની જરૂર પડતી નથી. તે માના આશીર્વાદ સદાય ભક્તો ઉપર રહે છે. આ તો માનું ઘર છે એટલે દીકરીનું ઘર કહેવાય અને દીકરી અહીંયા જો બેસી ખોળો પાથરી અને પોતાની જો મનોકામના કહે છે તો માં જરૂર એ મનોકામનાઓ પૂર્ણ કરે છે. બોલો શ્રી દશા માત કી જય.